આજે અમદાવાદના મધુપુરાથી મસાલાનો શંકાસ્પદ જથ્થો પકડાયાની આખી માહિતી સામે આવી। 2000 કિલો જેટલો આ જથ્થો હતો, પણ આ જે જથ્થાની અત્યારે સમાચાર સામે આવ્યા છે, પહેલા પણ એક મોટું કૌભાંડ માધુપુરામાંથી જ પકડી પડાયું હતું। અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે માધુપુરાના અવિનાશ મસાલા નામના ગોડાઉનમાં મેગા સર્ચ કર્યું હતું અને આખું મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું। અગાઉની જો વાત કરીએ તો ત્યારે ફૂડ વિભાગે દરોડા દરમિયાન અંદાજે 9.90 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં ગોડાઉનમાંથી 2500 કિલો જેટલી એટલે કે 2.5 ટન જેટલી શંકાસ્પદ અને ભેળસેળયુક્ત હળદરનો જથ્થો ઝડપ્યો હતો। આ જથ્થાના સેમ્પલ જ્યારે લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા ત્યારે રિપોર્ટમાં પણ મોટો ખુલાસો થયો। આર્થિક ફાયદો અને વજન વધારવા માટે, મતલબ ક્વોન્ટિટી વધારવા માટે હળદરમાં લોટ મિક્સ કરવામાં આવતો હતો, બેસન મિક્સ કરવામાં આવતું હતું, અન્ય પદાર્થો મિક્સ થતા હતા। લેબ રિપોર્ટમાં તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ જોવા મળ્યું અને આ નકલી મસાલા માર્કેટ રેટ જે 300-400 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ હોય તેના કરતાં ખૂબ સસ્તા ભાવે અમદાવાદ અને તેની આસપાસના ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સપ્લાય થતા હતા। બની શકે કે કદાચ આપણા ઘર સુધી આ મસાલા પહોંચી ગયા હોય તો આપણા સ્વાસ્થ્યને કેટલું મોટું જોખમ થાય। અત્યારે આ આખા કેસમાં તપાસ થઈ રહી છે। એ વખતે પણ ગોડાઉન કોઈ પણ કાયદેસરના ફૂડ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું। માધુપુરાના અવિનાશ મસાલાના ગોડાઉન પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને ફૂડ વિભાગે જ્યારે દરોડા પાડ્યા ત્યારે આખો મામલો સામે આવ્યો। એ મે 2026નો સમય હતો કે જ્યારે 1 થી 18 મે દરમિયાન શહેરભરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવતી હતી, મેગા સર્ચ ચાલતું હતું અને ત્યારે આખી માહિતી સામે આવી। વધુ એક વખત અમદાવાદના જ માધુપુરા વિસ્તારમાંથી જ આજે આ મામલો સામે આવ્યો છે। જોવું એ રહેશે કે આવા કેસમાં કોઈ ઠોસ કાર્યવાહી થાય છે કે કેમ, કારણ કે વારંવાર આ પ્રકારના બનાવો બને છે અને અંતે તો લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવામાં આવે છે।